આજથી વિધાનસભાનું ત્રિદિવસીય સત્રનો પ્રારંભ બપોરે 12 વાગ્યાથી બેઠકની થશે શરૂઆત। પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે તો અભિનંદન પ્રસ્તાવ પર ગૃહમાં 1.5 કલાક ચર્ચા થશે। મુખ્યમંત્રીના સંકલ્પ બાદ સરકારી વિધેયક રજૂ થશે। ગુજરાત અંધશ્રદ્ધા નિર્મૂલન વિધેયક રજૂ કરાશે। કાળા જાદુ સંદર્ભે રજૂ થનાર વિધેયક પર ચર્ચા થશે તો પ્રથમ દિવસે ટૂંકી મુદતના 5 પ્રશ્નો પૂછાશે। શાસક પક્ષના 3 અને વિપક્ષના 2 પ્રશ્નો પૂછાશે। પ્રશ્નોત્તરી કાળ બાદ શોક દર્શક ઉલ્લેખો રજૂ થશે। પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલને શ્રદ્ધાંજલિ અપાશે। પૂર્વ મંત્રી બિપિન શાહને ગૃહમાં શ્રદ્ધાંજલિ અપાશે। સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી નુકસાન મુદ્દે પણ આજે વિધાનસભાના સત્રમાં ચર્ચા થશે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા તાકીદની ચર્ચા લાવશે। તાકીદની નોટિસ પર કૃષિમંત્રી જવાબ રજૂ કરશે। ગૃહમાં સર્વેની વિગતો સાથે સહાયની જાહેરાતની પણ સંભાવના છે તો ધારાસભ્યોના રાજીનામા અંગે અધ્યક્ષ ગૃહમાં જાહેરાત કરશે। વિધાનસભા ચોમાસા સત્રની આજથી શરૂઆત થઈ રહી છે। બપોરે 12 વાગ્યે બેઠકની થશે શરૂઆત, જેમાં સૌપ્રથમ પ્રધાનમંત્રી જે ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, ત્યારે તે મુદ્દે 1.5 કલાક સુધી આ અભિનંદન પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે।